ગુડગાંવના મકાનમાં રહેતા પિતા પુત્ર સહિત 3 સામે ગુનો। હરિયાણા ગુડગાંવમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસના નિવૃત્ત ઓફિસરના મકાનમાં ભાડે રહેતા પિતા પુત્ર સહિત 3 જણાએ ઇલેક્ટ્રિક વ્હીકલનો સુરતમાં પ્લાન્ટ નાખવાનું કહી નિવૃત્ત ઓફિસર પાસેથી 2.97 કરોડ પડાવ્યા છે। વળી ઓફિસરના પુત્રને 20%ની ભાગીદારી તેમજ 8% વ્યાજ આપવાનું કહી રોકાણ કરાવ્યું હતું। વેસુમાં સંગીની ઇવોકમાં રહેતા અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસના રિટાયર ઓફિસર 61 વર્ષીય રાજેશ કુમાર કુંદનલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે। પોલીસે મનવિંદર સિંહ યુગ, તેમનો પુત્ર મનીષ મનવિંદર સિંહ યુગ તથા પત્ની શિલ્પી મનીષ યુગ ની સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે અને તપાસ ઇકોસેલને સોંપતા મનીષ યુગને પકડી પાડ્યો છે। જોકે બીપી વધી જતા નવી સિવિલમાં ખસેડાયો છે। હાલમાં પોલીસની નિગરાનીમાં છે। ફરિયાદી રાજેશ કુમારની પત્ની નામે વતન હરિયાણા ગુડગાંવમાં મકાનમાં છે। આ મકાન તેઓએ વર્ષ 2023થી મનવિંદરસિંહ યુગ અને તેના પુત્રને ભાડેથી આપ્યું હતું। ભાડુઆત અને તેનો પુત્ર અગાઉ ઓફિસરને મળવા આવ્યા હતા। બંને ઇલેક્ટ્રિક વાહનની એક નવી કંપનીનો પ્લાન્ટ સુરતમાં ઊભો કરવાની વાત કરી હતી। બંને જણાએ ઓફિસર સાથે આ બાબતે ચર્ચા કરી હતી, જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલના સમગ્ર પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ 15 કરોડનો થશે, જેમાં 4500 ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે પાઇપલાઇન તેમજ વસ્તુઓ મેસર્સ ઓપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મેળવવી પડશે। સાથે નિવૃત્ત ઓફિસરના પુત્રને 20%ની ભાગીદારી સાથે દર મહિને 1.50 લાખનો પગાર આપવાની વાત કરી હતી, જેથી વર્ષ 2023માં નિવૃત્ત ઓફિસરે 2.97 કરોડ આપ્યા હતા, જે પિતા પુત્રએ અંગત કામમાં વાપરી નાખ્યા હતા। મેનર્સ ઓપ્ટિકલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડમાં મનવિંદરસિંહ યુગ ચેરમેન અને ડાયરેક્ટર છે। પુત્ર મનીષ કંપનીમાં ડાયરેક્ટર છે। કંપનીની રજિસ્ટ્રેડ ઓફિસ નવી દિલ્હીમાં છે અને તેની ગ્રુપ કંપની ગુડગાંવમાં છે, જ્યારે પ્લાન્ટનું ઉત્પાદન સચિન વાંજ ગામે કરવામાં આવે છે। બંને કંપનીઓ EV સ્કૂટરના ઉત્પાદનના ધંધામાં જોડાયેલી છે। સુરતમાં આર્થિક ગુનાઓ આચરવાની ઘટનાઓમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર અને ભાગીદાર બનાવવાની લોભાવણી અને લલચામણી લાલચ આપી રાજેશ કુમાર લાલ પાસેથી 2.97 લાખ પડાવી લઈ ઠગાઈ આચરનાર ઠગ મનીષ મનવિંદરસિંહ યુગ વિરુદ્ધ સુરતની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે સુરતની ઇકોસેલની ટીમે ઠગ મનીષ મનવિંદરસિંહ યુગને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો।